સેકન્ડ દિવસ ને ઉઠી ગયા છીએ અમે. ભુજમાં રોકાણા હતા આપણે આ રણજીતભાઈને જાણીતા હોટલવાળા. મજા આવી, એક મસ્ત નીંદર થઈ ગઈ, રાતે કઈ ડિસ્ટર્બ નતો થયો. ઘણા રણજીત જાણીતા હે. અને હવે સસ્તામાં આમ તમે મોજ આવી. અહીંયાથી 271 કિલોમીટર છે ગોંડલ. તો આજે 8-8:30 નીકળી જશું અહીંથી. અને હજી અહીંયા અંજાર જવાનું છે રિટર્નમાં. ને ત્યાં તલવાર લેવાની. તલવાર કેવી ભાઈ? સુમોરોય તલવાર કદાચ ન ખબર હોય તો સીધી આવે ને આમ એકદમ સ્ટ્રેટ તલવાર આવે ને સુમોરોય તલવાર કહેવાય. ઓનલાઈન પણ ગૂગલમાં તમે જોઈ શકો. પણ અંજારમાં અમારે તલવાર ને એવું બધું ત્યાંનું બધું વખણાય છે. કોઈતાની વાત થાય છે પણ હવે જોઈ. ને તલવાર એટલે મગાવી કે પતંગની સિઝન છે, આપણે મકર સંક્રાંત છે, તો દોરો વચ્ચે આવે તો તલવાર ઊભી રાખી માર દેવા. એટલે એમ માનો ને કે અમે લડતા જાવ. એક હાથમાં એલો અને એક હાથમાં તલવાર આવે. કાપી યુથે ચડ્યા હોય એમ રણે છે. રણમાં ગયા હતા ને એટલે રણે ચડવાનું. એટલે એ રીતનું બધું છે. આમ ગણતરી છે, તો ખોટું ન લગાડતા હવે અમે જવાના છે. તો હાલો હવે જવા માટે રેડી થઈ ગયા છે બધા. સંજયભાઈ હેલ્મેટ સાફ કરે છે, આ મીઠું સાફ કરે છે સૂરજમાંથી. કાલે જે વ્હાઈટ રણમાંથી અમે મીઠું લઈ આવ્યા હતા, અત્યારે ભુજમાં અમે છોડી રહ્યા છીએ. ટુવાલથી સાફ કરી. ટુવેલ હારે લીધો છે. આ રણજીતભાઈના ઓલા જાણીતાનો નથી. રણજીતભાઈ તમારે કઈ સાફ કરવાનું નથી? મોઢું સાફ કરજો ને રણજીતભાઈ. આ 1 મિનિટ, આ હોટલનું આ બહારનો વ્યૂ તો બતાવો તમે બાલ્કનીમાં. સારું રહેવાનું છે લો બજેટમાં. લો બજેટ? લો 5000 રૂપિયા લો જ બજેટ. લો બજેટ જ કહેવાય. ગ્રાઉન્ડ ફ્લોર જોઈ શકો તમે. મસ્ત શાંત વાતાવરણ છે. અને અહીંયા કોઈ નથી અમારી સિવાય. અને અહીંયા બેસે છે રણજીતભાઈને જાણીતા. મળવાનું રણજીતને એટલે એવું આમ તેમ એને મારે મળાવવાનું. આ બહારનો વ્યૂ અને આ ભુજમાં જે મ્યુઝિયમ બનાવવામાં આવેલું છે, મ્યુઝિયમની એક્ઝેક્ટ બાજુમાં હોટલ છે. હોટલનું નામ નથી આપવું કેમ કે એ માણસો બરોબર નથી. હોટલનો સ્ટાફ બહુ ખરાબ છે, એટલે અહીં ભૂલમાંય કોઈ દી આવતા નહીં. નહીં આવે કોઈ ભાઈ. ચાલો જવા માટે રેડી જઈએ. આપણે બાઇકની ચેનની સર્વિસ કરવાની છે. આ છે ચેન લ્યુબ ને ચેન ક્લીન. આનાથી પહેલાં ચેન ક્લીન કરવાની, પછી આનાથી લ્યુબ કરી દેવાની. ઓકે. બાઇકર્સ માટે આ પ્રોબ્લેમ હોય, દર 300-400 કિલોમીટરે ચેનની સર્વિસ કરવી પડે. તો તમે લાવ્યા હેરે? આ મારી પાસે તો છે પણ હું કોઈને આપીશ નહીં. તમારી પાસે છે? ના મારે જરાક યાર તમે તકલીફમાં મુકાઈ જશો. લગભગ અમરભાઈ લેવા છે. ના છે મેં જોયું છે તમારી પાસે છે. ના એ ખાલી થઈ ગયા હતા ને તો હું એક્સચેન્જ કરવા લઈ આવ્યો હતો. મેં કીધું લઈ લો. છે પેલા આપણે આ ચેન ક્લીનનો સ્પ્રે મારશું. ચેન ક્લીન મારી 5 મિનિટ થઈ ગઈ એટલે હવે અંદર ઉતરી ગયું છે બધું, એટલે હવે આને બ્રશથી સાફ કરશું આપણે. લ્યુબ મારીશું છે.
ભાઈ બતાવીશું ને આપણું જીવું હે હવે આપણે જોઈએ અમરભાઈ પાસે જાય માંગવા આવી જઈ કે નહીં. અમરભાઈ તમારો વ્યૂ આપો. વિડીયો ચાલુ છે એટલે આવ્યું ભીતર નગર લો આપણે આવો. જોઈએ હવે અમરભાઈ કેટલું થઈ જાય. અમરભાઈ અંદરથી કેટલું ક્લીન થઈ ગયું. વાહ બસ આટલું તો ઘણું હવે. હા ભાઈ જોઈ ગયા બે જણાના ફૂટવાળો તો મિત્રો હવે અમે અહીંથી ભુજથી નીકળી ફ્રન્ટ કેમેરાથી બન્યું. અને બધા કમ્પ્લીટ થઈ ગયા રેડી. ક્યાં જવાનું હોય આપણે? હવે અંજાર જવાનું છે. અંજાર જવાનું હોય. ફાઇનલ ડેસ્ટિનેશન ઇઝ અંજાર. સારું હાલો હવે. તો હાર્દિકભાઈ છે, પાછળ અમરભાઈ આવે છે બાઇકનું રાઇડિંગનું મજા માણી રહ્યા છે. અત્યારમાં વાતાવરણ ઠંડુ છે, પવન છે, વાતાવરણ ઠંડુ ને એવું છે. જોઈ રહ્યા છો અમરને અને હાર્દિકને. હા હાર્દિક મજા માણી રહ્યા છે. હું લેવું હતું હવેનો નાસ્તો કરવો હોય પણ આમ જોવો તમે લાવો અહીં મારી પર લાવો. આમ જો પાત્રા ને ખમણ મજા બધા એ છે. બપોરે હશે જ ને બપોરે એક ખાવા તો જોઈએ ભાઈ ને કઈ એક ટેસ્ટ તો કરાવો. હા કર્યા જો હું આ ટેસ્ટ કરું મને એમાં આમ જો આ ખિસ્સા ફાડી નાખે એવા હે. ટેસ્ટમાં ખિસ્સા ફાડી નાખે. પાત્રા કઈ રીતે પાત્રા બધું લઈ લઈ હમણાં પછી તમને બતાવી. આ છે કચોરી, સમોસું છે ઈ. સમોસું છે, આ ખમણ છે, આવડા ઈદડા શું કહે ઈદડા, અને આમાં પાત્રા આમ જો કચોરી. હા ભાઈ ગાંઠિયા બનાવે છે. 500. ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા છે. તો સંજયભાઈ ટેસ્ટ કરીને બતાવે. આ મરચું તમે જો તીખા છે મરચા? અરે વાત જ આવે. ટક્કા ના કરો વીરજી. કેમ થયું? બસ જો લાગે છે વાંધો થયો નાસ્તોમાં. નાસ્તો સારો મળી ગયો. હા પ્રોપર ગુજરાતી. ફાફડા, ગાંઠિયા, ખમણ, ઈદડા, પાત્રા
રસાદાર પાત્રા નાસ્તો મળી ગયો એ આપણું ન કહેવાય ને. બહુ ખાઈ લીધું છે અમે લગભગ આઈન લગી નહીં વાંધો આવે ખાઈ હોત પછી બપોરનું તો બજેટ એનું હોય ને પતંગનું જરાક કેવું હેપી મકન સંક્રાંતિ એ તો પછી બનાવી નાખશું એક અલગથી. આજ 14 તારીખ છે 14 જાન્યુઆરી તો મને અને મારા મિત્રો તરફથી તમને અને તમારા પરિવારને હેપી મકર સંક્રાંતિ મેં હવે અંજારમાં નાસ્તો કરીને જેસલ તોરલની સમાધિના દર્શન કરીને હાર્દિકભાઈ આટલો ફર્સ્ટ ક્લાસ તલવાર લઈ અને નીકળી ગયા છે રાજકોટ જવા માટે. જઈ રહ્યા છો હાર્દિકભાઈ બાઇક ચલાવી રહ્યા છે એટલે બ્લોગરનું સ્ટાર્ટિંગ મેં કર્યું. આગળ જોવો તો સંજયભાઈ જઈ રહ્યા છે, અમર છે, ભાઈ તલવારે હું ને હાર્દિકભાઈ જો હવે બજારમાં નીકળ્યા છીએ. બધા એ પ્રમાણે રહેજો રીતે બાકી જોયા જેવું થશે હવે. જોઈ રહ્યા છો અંજાર સિટીનું છે વેલજીભાઈ ગજ્જરનું પુત્રું છે જેનું મૃત્યુ થયું 13/7/1995 અને જન્મ છે 19/12/1934 500 meters at Hanuman Mandir, continue on to National Highway 341. ચાલો તો મિત્રો અમે અત્યારે ભચાઉ ઉકી ગયા છીએ. ભચાઉ સિટીમાં રણજીતભાઈ અકાલે છે અત્યારે ભાઈ On National Highway આગળ 1. બી જઈએ માણસો અમારા. પતંગ જોઈ શકો છો આજે 14મી જાન્યુઆરી હોવાથી દોરાનું ખૂબ ધ્યાન રાખવું પડશે. નકરી પતંગો આવી રહી છે આકાશમાં. નકરી કોંગ્રેસની જ પતંગ ભાજપની જ પતંગ દેખાઈ રહી છે. કોંગ્રેસ પાસેથી ફિરકી કે નથી દોરો ગોથા મારે છે કોંગ્રેસની પતંગ. આ ભચાઉ સિટી है મોરબી પહોંચી ગયા હવે વગી ગયા 125 કિલોમીટર બાઇક વકાયું છે અને પાછળ પડ્યા છે અમારા બાઇક તલવાર ને બધું તલવાર હોતે લીધી બે ત્રણ કોઈટા લીધા ટી પોસ્ટ અહીંયા ચા પાણીનું ઓર્ડર દીધો ઓલી બાજુ બેહવા જવું હતું અમારે ઓલી સાઈડ ત્યાં ના પાડે છે ઓલા ભાઈ નો ના પાડે કોઈ. મિત્રો અને આપણે એવો ફોટો ચાલુ કર્યું છે ગબરગંડા બે ફોટા પાડે છે અને અહીંયા ચા અને કોફી ને પગ પોતે આપણે ખાઈ જોડા એક બે ચાર માંથી થઈ ગયો શેના આમ બરોબર વ્યવસ્થિત બેહી ખાધું હોય એ રીતના એટલે આજ કીધું આરામથી બેહી ભલે 1 કલાક થઈ જાય પણ આમ ધીરે કે બેહી નાસ્તો સવારે શું કરતા હતા? એટલે એ તો આમ બધું ઉતાવળમાં હવે પણ નજીક આવી ગયા ને એટલે આપણો સ્વાદ આવે સ્વાદ આપણો દેશકી મીટિંગ ઓલું હું આપણે આગા હોય ને એટલે જલ્દી જલ્દી મજા ખાય ખાય બધું કચ્છ ભુજ ને આ તે ધરતીકંપ ભુજમાં એટલે એ આખો દી બીક રહે કે ધરતીકંપ થઈ જાય હોટલમાં ઉતારવામાં પ્લેન ઘડીક જાય ઘડીક એક સાઈડ માં છે ટ્રેન મજા આવતી નથી આ ભાઈ એક અમારી હવે હારે હરીફાઈમાં ઉતર્યા vlog બનાવવા. પણ એનું કંઈ હાલવાનું છે નહીં. અમારી ચેનલ સામે એ નો એનું હાલે અમારે સીધી મિલિયનનો વિડીયો જાય. એવા ભાઈ કહેતા હતા માર્કેટમાં આવે એનો વિરોધ હોય યાર જોઈ તો કોણ માર્કેટમાં હાલે. જોઈ લઈએ હલો બધું નાસ્તો આવે એટલી વાર વાટ જોઈએ. 250 આ પગ જો આ 10 રૂપિયાનો આવડો બાપા ચા કોફી રમણવાની વાત છે. તો દોસ્તો અમે હવે પહોંચી ગયા છીએ પાછા રામપરા. કેટલો ટાઈમ થયો ભાઈ?
વ્યવસ્થિત જગ્યાએ અને બેસ્ટ 6.5 અને કેટલા કિલોમીટર ચાલ્યું છે હું જોઈ લઉં એકચ્યુઅલી 800 કિલોમીટર જેવું ચાલી ચૂક્યા છીએ આપણે 800 ઉપર 800 કિલોમીટર અમે સેફ પહોંચી ગયા છીએ અને આજે છે પેલી 14 જાન્યુઆરી મકર સંક્રાંતિનો દિવસ છે. આજે તો લોકો આજુબાજુના ગામમાં અને સિટીમાં જવાનું પણ ટાળતા હોય છે દોરાની બીકને કારણે, પણ અમે 800 કિલોમીટર સેફ ડ્રાઈવ કરીને પહોંચી ચૂક્યા છીએ. બધાને મકર સંક્રાંતિની શુભકામના. તમે શું કહેશો રણજીતભાઈ? અમે 50 કલાક આજુબાજુ સફર કર્યો છે, એમાં 800 કિલોમીટર કાપ્યા છે. કેવું તમને કઈ દુઃખ દર્દ ઠંડી? દુઃખ દર્દ તો ઠંડી વાય બહુ છે, મજા આવી અને દર્દ હોય પણ ટ્રાવેલિંગ એટ ધી એન્ડ ઇટ ડઝન્ટ ઇવન મેટર. નો મની મેટર, નો પેઇન મેટર, નો કોલ્ડ મેટર. ઓનલી મોજ. ધટ્સ ચીલ. તો શું છે અમારું ટેસ્ટોસ્ટેરોન થોડુંક હાઈ રહ્યું ને એટલે અમે આવું કરી શકીએ, બીજા કોઈ આવું ટ્રાય ન કરતા. અને આ થાય નહીં કોઈથી. ના ના નો. 800 કિલોમીટર બાઇકથી નો થાય. આ ઠંડી, આ બધું, આ વાતાવરણ અને એક ધારું 50 કલાકમાં ઠંડીનું લેવલ અહીંયા તો બહુ ઓછું છે. આપણે ગયા એ એરિયામાં રણ વિસ્તારમાં તો 10 ડિગ્રી આસપાસનું ટેમ્પરેચર છે. 10 ડિગ્રીમાં ડ્રાઇવિંગ કરવું બાઇક. અને આ થોડાક ફેન હતા એ મને આમાં બદલે એટલે મારે જવાબ દેવો પડે. અને આ બધો અમારો વિડીયો તમને યુટ્યુબમાં કેવો લાગ્યો કેવો નહીં એ તમે કમેન્ટમાં કહેજો અને તમે જણાવજો કે અમારી બીજી ટ્રીપ ક્યાંની હવે તમે કરવી. જોવા માંગતા હોય તો અમે હા. પાછી કરશું. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. હા, તો તમારો સપોર્ટ મળશે. તમારો જોવા બદલ ધન્યવાદ. બધા હંમેશા તો રેગ્યુલર રામ. વ્લોગ આવશે. હવે 2-3 દી લગી દેખાતા નહીં એકઈ મને ભેગા ન થતા. અરે હિસાબનો કઈ પૈસાનો કોઈ ફોન ન કરતા. ચાલો મિત્રો, bye.